નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 ની અંદર નામાના મૂળ તત્વોનો લેક્ચર નંબર 8 લઈને આવી રહ્યા છીએ. આ લેક્ચરની અંદર આપણે ધોરણ 11 ની અંદર આમનોંધની અંદર માલ ને મિલકતની આમનોંધ કઈ રીતે કરવી એ આપણે શીખવાનું છે. તો સૌપ્રથમ તમને જણાવી દઉં, વિડીયો છેલ્લે સુધી જોજો એટલે તમને આમનોંધમાં કોઈ પણ પ્રકારની તકલીફ રહેશે નહીં. આગળના વિડીયો જો જોવાના બાકી હોય તો તમે જોઈ શકો છો, અથવા તો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય એકાઉન્ટ અથવા આંકડાશાસ્ત્રમાં તમને મોબાઈલ નંબર આપેલો છે 9737448382. આ નંબર પર WhatsApp કરીને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. સાથે સાથે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર WhatsApp ગ્રુપની લિંક અને ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક પણ આપેલી છે. એનો ઉપયોગ કરીને તમે ધ એક્સપર્ટ એકેડમી સાથે જોડાઈ શકો છો. હજુ સુધી જો ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચલો, હવે એક સ્વાધ્યાયનો દાખલો છે જેની અંદર માલના વ્યવહારો, માલને લગતા જે વ્યવહારો હોય એની આમનોંધ આપણે કેવી રીતે કરવાની એ આપણે આ લેક્ચરની અંદર શીખીશું. કઈ માલને લગતા વ્યવહારોને. તો સૌથી પહેલા જો અહીંયા શું આપેલું છે એ જોઈ લઈએ આપણે. નીચેના વ્યવહારોની રમેશના ચોપડે આમનોંધ લખો. કોના ચોપડે આમનોંધ લખવાની છે? રમેશના ચોપડે. તો સૌથી પહેલા હેડિંગમાં લખી દઈશું શ્રી રમેશના ચોપડે આમનોંધ. રમેશના ચોપડે આમનોંધ. કોના ચોપડે? રમેશના ચોપડે. પહેલો વ્યવહાર 2014 એપ્રિલ 1લી તારીખ. તો જુઓ અહીંયા 2014 એપ્રિલ 1લી તારીખ. એમાં શું કીધું છે જુઓ, રોકડ ખરીદી 15,000 અને રોકડ વેચાણ કેટલું કીધું છે? 14,000. ખરીદી કરીએ, ખરીદી કરવાથી માલ આવે, ખરીદી કરવાથી માલ આવે. ખરીદી કરવાથી જો માલ આવતો હોય તો ખરીદ ખાતે ઉધાર કરવામાં આવે. ખરીદ ખાતે શું કરવામાં આવે? ઉધાર. તો જુઓ અહીંયા ખરીદ ખાતે ઉધાર. કેમ કે ખરીદ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું છે. માલ મિલકત પ્રકારના નિયમ પ્રમાણે આવે તો ઉધાર. કેટલા રૂપિયા આવે છે? 15,000 રૂપિયા. અને રોકડ ખરીદી કીધું છે એટલે પેમેન્ટ આપણે ઓન ધ સ્પોટ કરી દીધું છે એટલે રોકડ આપણી જોડેથી જાય છે. રોકડ જાય છે. રોકડ પણ માલ મિલકત પ્રકારનો જ વ્યવહાર ખાતું કહેવાય. જાય છે, જાય તો જમા કરો તે રોકડ ખાતે. કેટલા લખીશું? 15,000, 15,000 રૂપિયા. બરાબર છે. એની એ તારીખે 1લી તારીખે આપણને વેચાણ પણ આપેલું છે. શું આપેલું છે? વેચાણ. હે ને? શું આપેલું છે? વેચાણ. તો વેચાણ કરવાથી પૈસા આવે. કેવું વેચાણ છે? દાખલામાં કહેલું છે રોકડ વેચાણ. એટલે ઓન ધ સ્પોટ આપણને પૈસા મળી ગયા. રોકડ ખાતું અને વેચાણ ખાતું. રોકડ આવે છે તો રોકડ એ માલ મિલકત પ્રકારનું ખાતું છે. તો આવે તો શું કરીશું? આપણે ઉધાર કરીશું. રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર. તે કોના ખાતે કરવામાં આવશે? વેચાણ ખાતે. તે લખીશું આપણે વેચાણ ખાતે. કેટલા રૂપિયા? તો કે 14,000. 14,000 14,000 14,000 અને 14,000 રૂપિયા લખવામાં આવશે. તો આ થઈ ગઈ આપણી 1લા તારીખની આમનોંધ. ચાલો, હે ને? બાબત છે લખવાની. રોકડ ખરીદી 15,000 રૂપિયા અને રોકડ વેચાણ કેટલા રૂપિયા? 14,000 રૂપિયા. ચલો, 5 તારીખ 10,000 નો અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા. એને અંગત, અંગત એટલે ઘરેથી. અંગત એટલે ક્યાંથી લાવ્યા? ઘરેથી. શું લાવ્યા? માલ સ્ટોક. માલ સ્ટોક એ મિલકત કહેવાય. શું કહેવાય? મિલકત. એટલે માલ મિલકત પ્રકારનું ખાતું કહેવાય. માલ સ્ટોક ધંધાની અંદર આવી રહ્યું છે એટલે માલ સ્ટોક ખાતે શું થશે? ઉધાર થશે. હે ને? તો શું લખીશું? માલ સ્ટોક ખાતે ઉધાર. માલ સ્ટોક ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 10,000 રૂપીસ. તે આપણે કોના ખાતે લખવામાં આવશે? આ માલ સ્ટોક ક્યાંથી આવ્યો? ધંધાના માલિકે લાવ્યો છે. ધંધાનો માલિક ધંધાની અંદર કંઈ પણ આપે એને મૂડી કહેવામાં આવે. ધંધાનો માલિક આપનાર છે એટલે મૂડી એ વ્યક્તિ ખાતું કહેવાય. આપનાર ખાતે શું થાય? જમા થાય. તે મૂડી ખાતે શું કરવામાં આવશે? જમા કરવામાં આવે. અને મૂડી ખાતે હર હંમેશા, હર હાલતમાં, હર સંજોગોમાં શું થશે? જમા થશે. મૂડી ખાતે હર હંમેશા, હર હાલતમાં શું થશે? જમા કરવામાં આવશે. ચલો, નેક્સ્ટ વ્યવહાર જોઈ લઈએ આપણે. 7 તારીખ 12,000 નો માલ હર્ષ પાસેથી ખરીદ્યો. તો અહીંયા ખરીદી કરી છે. શું કરી છે? આપણે ખરીદી કરી છે. તો ખરીદી કરવાથી માલ આવે છે. માલ આવે તો ખરીદ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું કહેવાય. આવે તો શું કરો? ઉધાર કરો. તો અહીંયા લખીએ ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર. કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો આપણે? 12,000. તો ખરીદ ખાતે ઉધાર કેટલા કરીશું? 12,000. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, ખરીદી કરી જો પેમેન્ટ આપણે કર્યું હોય તો રોકડ ખાતે જમા કરત.
ચેક થી કર્યું હોત તો બેંક ખાતે જમા કરાત, પણ પેમેન્ટ કર્યું નથી, રોકડ વ્યવહાર નથી. અહીંયા જુઓ હર્ષ પાસેથી ખરીદ્યો, વ્યક્તિનું નામ આપેલું છે, વ્યક્તિનું નામ આપેલું છે, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, એનો મતલબ ઉધાર વ્યવહાર કહેવાય. તો હર્ષ જોડેથી ખરીદ્યો છે, હર્ષ એ વ્યક્તિ ખાતું કહેવાય, હર્ષ લાભ આપનાર છે અને વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે લાભ આપનાર ખાતે શું કહેવાય? જમા કરવામાં આવે. તો તે રોકડ ખાતે જમા નહીં થાય, કોણ આપનાર છે? હર્ષ. તો હર્ષ ખાતે કેટલા રૂપિયા લખીશું આપણે? 12,000 રૂપીસ. બાબતમાં લખવાનું હર્ષ પાસેથી 12,000 નો માલ ખરીદ્યો તેની અંદર. ચલો તેના પછી 10 તારીખ, હર્ષ પાસેથી ખરીદેલ માલ પૈકી અડધા ભાગનો માલ ખામીવાળો હોય આપણે શું કર્યો? પરત કર્યો. હર્ષ જોડેથી આપણે ખરીદી લીધો, પણ આપણને ખબર પડી કે એમાંથી અડધો માલ તો ડિફેક્ટિવ છે, ખામીવાળો છે, તો આપણે શું કર્યો? પરત કર્યો. ખરીદી અને પરત કર્યો એટલે ખરીદ પરત ખાતું કહેવાય. કયું ખાતું કહેવાય? ખરીદ પરત ખાતું. જો ખરીદી કરવાથી માલ આવે છે એટલે ખરીદ ખાતે આપણે ઉધાર કરીએ છીએ. ખરીદ પરત કરવાથી માલ જાય છે તો ખરીદ પરત ખાતે શું કરવામાં આવે? જમા કરવામાં આવે. કોને માલ આપ્યો આપણે? હર્ષને. તો હર્ષ લેનાર છે, હર્ષે પૈસા આપ્યા નથી, હર્ષ લેનાર છે, હર્ષ લાભ લેનાર થયો. હર્ષ એ વ્યક્તિ ખાતું કહેવાય અને વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે હર્ષ ખાતે શું કરવામાં આવશે? ઉધાર કરવામાં આવશે. 10 તારીખે જુઓ હર્ષ ખાતે ઉધાર લખીશું અહીંયા આપણે, હર્ષ ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે. ખરીદ પરત ખાતે હંમેશા જમા થાય, કેમ કે ખરીદ પરત કરવાથી માલ જાય તો જમા. માલ મિલકત પ્રકારનું ખાતું કહેવાય. અડધો માલ 12,000 નો ખરીદ્યો તો 12,000 ના અડધા કેટલા થશે? 6,000. તો અહીંયા ઉધાર બી હર્ષ ખાતે 6,000 કરવાના, ખરીદ પરત ખાતે બી કેટલા કરવામાં આવશે? 6,000 કરવામાં આવશે. ચાલો એના પછી 12 તારીખ, એના પછી કઈ તારીખ આપણને આપેલી છે? 12 તારીખ. તો જુઓ 12 તારીખનો વ્યવહાર શું છે? રમીલા પાસેથી 10,000 નો માલ ખરીદ્યો, તેના અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. અડધા નાણાં ચૂકવ્યા અને અડધા બાકી રાખ્યા. અને અહીંયા શું કરી છે? માલની ખરીદી કરી છે. શું કરી છે? ખરીદી. અને ખરીદી કરવાથી માલ આવે તો ખરીદ ખાતે શું કરવામાં આવે બેટા? ઉધાર કરવામાં આવે. જુઓ લખીશું અહીંયા આપણે, ખરીદી કરવાથી માલ આવે એટલે ખરીદ ખાતે શું કરે? ઉધાર થાય. તો કેટલા રૂપિયાની ખરીદી કરી? તો 10,000 ની. ખરીદ ખાતે ઉધાર આપણે કેટલા કરીશું? 10,000 રૂપીસ. હવે જો ખરીદી કરો ને તો પેમેન્ટ ચૂકવવું પડે, અથવા જે વ્યક્તિને આપણે પૈસા ભવિષ્યમાં ચૂકવવાના પડે, હે ને? તો અત્યારે અહીંયા કીધું છે અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. તો જે અડધા નાણાં ચેકથી ચૂકવ્યા તો ક્યાંથી ગયા? બેંકમાંથી. તો કોના ખાતે જમા કરવાના? બેંક ખાતે જમા કરવાના. બેંક બેલેન્સ ઓછું થઈ ગયું. બેંક ખાતે 10,000 ના અડધા કેટલા રૂપિયા? તો કે 5,000 રૂપિયા. અને તે અડધા નાણાં ચૂકવ્યા, અડધા નાણાં ચૂકવવાના બાકી. કોને ચૂકવવાના બાકી? તો કે રમીલાને ચૂકવવાના બાકી. રમીલા લાભ આપનાર છે, રમીલા એ વ્યક્તિનું નામ છે એટલે રમીલા એ વ્યક્તિ ખાતું કહેવાય અને વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે જે આપનાર હોય એના ખાતે શું કરવાનું? જમા કરવાનું. તે રમીલા ખાતે કેટલા રૂપિયા લખીશું? 5,000. રમીલાને 5,000 રૂપિયા આપી દીધા અને 5,000 આપણે ભવિષ્યમાં ચૂકવીશું, હે ને? એટલે અડધો રોકડ વ્યવહાર છે, અડધો શાકપરનો વ્યવહાર છે. ચલો આગળ શું કીધું છે? રમીલા પાસેથી ખરીદેલ માલ 30% નફો ચડાવી 10% વેપારી વટાવે. કોને વેચ્યો? આપણે મીતાને વેચ્યો. તો મીતાએ હજુ સુધી પૈસા આપ્યા નથી. મીતાએ પૈસા આપ્યા નથી. કઈ તારીખ છે? 15 તારીખ. તો મીતાએ પૈસા આપ્યા નથી. મીતા લાભ લેનાર છે. મીતા શું છે? લાભ લેનાર છે. મીતા પણ વ્યક્તિ ખાતું કે અને વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે લાભ લેનાર ખાતે શું કરો? ઉધાર કરો. તો અહીંયા લખીશું મીતા ખાતે ઉધાર. મીતા ખાતે ઉધાર. શું કર્યું છે આપણે? વેચાણ. વેચાણ કરવાથી માલ જાય અને વેચાણ કરવાથી માલ જાય એટલે વેચાણ ખાતે શું કરવામાં આવે? જમા કરવામાં આવે. વેચાણ કરવાથી માલ જાય, વેચાણ એ માલ મિલકત પ્રકારનું ખાતું કહેવાય. જાય તો શું કરવાનું? જમા. હવે જુઓ અહીંયા આપણને રમીલા પાસેથી ખરીદેલ માલ, રમીલા જોડેથી કેટલાનો માલ ખરીદ્યો? તો 10,000 નો. તો અહીંયા ધ્યાન રાખજો, જુઓ 10,000 10,000, હે ને? એની અંદર આપણે નફો પ્લસ કરીશું ને, એમને એમ તો નહીં આપીએ ને ભાઈ, ના જ આપે. આપણે ધંધો કરવા બેઠા છીએ. કેટલા ટકા નફો ચડાવે? 30%. તો જુઓ કેલ્ક્યુલેટર તમારી જોડે છે. 10,000 ના હું 30% કરું, તગડા મેંડું 30%, તો 3,000 રૂપિયા નફો કહેવાય. એટલે કેટલી કિંમત થઈ ગઈ આની? 10 ને 3 13,000 રૂપિયા થઈ ગઈ. હવે એના ઉપર પાછું ડિસ્કાઉન્ટ આપો એટલે સામેવાળો કસ્ટમર ખુશ થઈ જાય. કેટલા ટકા કીધું છે? 10% વેપારી વટાવ કીધું છે. તો અહીંયા જુઓ 13,000 ના હું 10% કરું, 13,000 ના 10% કરું, 1,300 રૂપિયા. 1,300 રૂપિયા વેપારી વટાવ આપવાનો. તો 13,000 ની કિંમત હતી, છાપેલી કિંમત, હે ને? જે એની એને છાપેલી કિંમત કહેવાય. એના ઉપર આપણે 10% ડિસ્કાઉન્ટ એટલે માઇનસ કેટલા કરીશું? 1,300 એટલે 11,700 રૂપિયામાં માલ વેચ્યો. કેટલા રૂપિયાના? 11,700 માં. તો મીતા જોડેથી આપણે ખાતે ઉધાર કેટલા કરવાના? 11,700 અને તે વેચાણ ખાતે આપણે કેટલા જમા કરીશું? 11,700 રૂપિયા. ચાલો કમ્પ્લીટ ખબર પડી?
કે ન પડી? જો ન ખબર પડી હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો, અથવા તો તમને વોટ્સઅપ નંબર આપી દઉં. વોટ્સઅપ નંબર છે આપણો 9737448382. આ નંબર પર વોટ્સઅપ કરી અને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. આ નંબર પર વોટ્સઅપ કરી અને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. ચલો આગળ જોઈએ. મીતાએ 1000 નો માલ પરત કર્યો. મીતાએ કેટલાનો માલ પરત કર્યો? 1000. કઈ તારીખે? 18 તારીખે. મીતાને આપણે વેચ્યો, મીતાએ પાછો આપ્યો, કોઈ પણ કારણોસર ડિફેક્ટિવ છે તો એને વેચાણ પરત કહેવાય. વેચાણ કરવાથી માલ જાય તો વેચાણ પરત કરવાથી માલ આવે. વેચાણ પરત કરવાથી જો માલ આવતો હોય, વેચાણ પરત એ માલ મિલકત પ્રકારનો ખાતો કહેવાય. અને વેચાણ પરત કરવાથી જો માલ આવે તો શું થાય? ઉધાર. જો વેચાણ ખાતે જમા કરતા હોય તો વેચાણ પરત ખાતે શું કરાય? ઉધાર કરાય. વેચાણ પરત ખાતે ઉધાર. વેચાણ પરત ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 1000 રૂપિયા. તે કોને પાછો આપ્યો? મીતાને. તો મીતા અહીંયા લાભ લેનાર બની ગઈ વ્યક્તિ, તો તે મીતા ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? 1000 રૂપીસ. કેટલા રૂપિયા લખવામાં આવશે? 1000 રૂપિયા લખવામાં આવશે. ચલો એના પછી 20 તારીખ. કલ્પનાને 20000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યો. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, કલ્પનાને આપણે માલ વેચ્યો છે, 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવ. રોકડ વટાવ ક્યારે ગણવાનો? તો રોકડ વટાવ વેપારી વટાવ ગણ્યા પછી ગણવાનો. અને બીજી વસ્તુ, રોકડ વટાવ જો રોકડ વ્યવહાર હોય ને તો જ ગણવાનો. શાક પરનો જો વ્યવહાર હોય, ઉધાર વ્યવહાર હોય, પૈસા મળવાના અથવા ચૂકવવાના બાકી હોય, એવા સંજોગોમાં રોકડ વટાવ ગણવામાં આવતો નથી. તો અહીંયા જુઓ, કલ્પનાને આપણે 20000 નો માલ 10% વેપારી વટાવે 5% રોકડ વટાવે વેચ્યો. અહીંયા કલ્પનાને વેચ્યો છે તો અહીંયા રોકડેથી વેચ્યો એવું કઈ કહેલું નથી. રોકડ શબ્દનો ઉપયોગ થયેલો નથી. રોકડ વટાવ છે, રોકડેથી વેચ્યો કે રોકડ શબ્દનો ઉલ્લેખ થયેલો નથી. એનો મતલબ આ ઉધાર વ્યવહાર કહેવાય અને શાક પરનો વ્યવહાર કહેવાય. અને શાક પરનો વ્યવહાર હોવાથી અહીંયા રોકડ વટાવ ગણાશે નહીં. જો રોકડ વ્યવહાર હોય તો જ રોકડ વટાવ ગણાય. આ વ્યવહાર શાક પરનો છે એટલે આપણે રોકડ વટાવ ગણીશું નહીં. ચલો, કલ્પનાને વેચ્યો છે, કલ્પના લેનાર છે, કલ્પના ખાતે શું કરીશું? ઉધાર. તો અહીંયા લખીશું આપણે કલ્પના ખાતે ઉધાર. હે ને? વેપારી વટાવ તો ગણવો જ પડશે. 20000 ના 10% અને 20000 ના 10% એટલે 2000 થાય. 20000 માંથી હું 2000 બાદ કરું એટલે કેટલા આવે? 18000 રૂપિયા. અચ્છા, તમારે કેલ્ક્યુલેટરમાં જો માઇનસ કરવું હોય કેવી રીતે કરવાનું જુઓ. 20000 માઇનસ એકડા મેંડું 10% એટલે ડાયરેક્ટ 18000 આવી જશે. તે કેમ કલ્પનાને પૈસા લેવાના? આપણે એને વેચાણ કર્યું છે તો વેચાણ ખાતે. જો કલ્પનાએ ઓન ધ સ્પોટ પેમેન્ટ કર્યું હોત તો 5% આપણે રોકડ વટાવ આપત, પણ એને પેમેન્ટ કર્યું નથી તો રોકડ વટાવ મળશે નહીં. ચલો 22 તારીખ. 22 તારીખે આપણને શું કીધું છે જુઓ. આંકમાં 2000 નો માલ બળી ગયો જેનો વીમા કંપનીએ 1000 નો દાવો મંજૂર કર્યો. હે ને? 2000 નો માલ બળી ગયો એટલે આપણે નુકસાન થયું 2000 નું. એમાંથી વીમા કંપની કહે છે 1000 હું આપી દઈશ, ચિંતા ના કરો. પ્રીમિયમ લીધેલું હશે, વીમો લીધેલો હશે. કઈ તારીખ છે? 22 તારીખ. તો આપણે વીમા કંપની જોડેથી કેટલા રૂપિયા લેવાના? વીમા કંપની કહે છે કેટલા આપી દઈશું? 1000 રૂપિયા. તો વીમા કંપની જોડેથી લેવાના હોય એના ખાતે ઉધાર કરો. તો આપણે વીમા કંપની ખાતેથી પૈસા જોડે લેવાના. તો જેની જોડે લેવાના હોય એના ખાતે ઉધાર થાય. કેટલા રૂપિયા લેવાના? વીમા કંપની ખાતેથી 1000 રૂપિયા. હવે માલ કેટલાનો બળી ગયો? 2000. વીમા કંપની કેટલા આપે છે? 1000. તો 1000 નું આપણું નુકસાન કહેવાય. નુકસાન હંમેશા ઉપજ ખર્ચના નિયમ પ્રમાણે શું થાય? ઉધાર થાય. કોનાથી નુકસાન થયું? આગથી. તો અહીંયા લખીશું આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. તે ઓકે. હવે અહીં આપણી જોડેથી માલ જાય છે અને જ્યારે માલ જતો હોય ને તો ખરીદ ખાતે જમા કરવામાં આવે. જ્યારે અન્ય રીતે માલની જાવક હોય, વેચાણથી કયું છે? ના. ખરીદ પરતથી કયું છે? ના. એના સિવાય જ્યારે પણ ધંધાની અંદરથી માલ જાય પડતર કિંમતે એટલે ખરીદ ખાતે જમા કરવામાં આવે. અન્ય રીતે માલની જાવકમાં તમને કહી દઉં, જુઓ, અન્ય રીતે માલની જાવક હોય તો આપણે સૌથી પહેલા કહી શકીએ અંગત વપરાશ માટે લઈ ગયેલ માલ, ધર્માદામાં આપેલ માલ, જાહેરાતમાં આપેલ માલ, આગથી બળી ગયેલ માલ, વરસાદથી પલળી ગયેલ માલ, અકસ્માતમાં નાશ પામેલ માલ. આ બધી અન્ય રીતે માલની જાવક છે. અને જ્યારે અન્ય રીતે માલની જાવક હોય ને ત્યારે ખરીદ ખાતું જમા થાય. ક્યારે કયું ખાતું જમા થાય? ખરીદ ખાતું. તો અહીંયા અન્ય રીતે માલની જાવક છે, વીમા આગથી માલ બળી જાય છે તો આપણે કોના ખાતે જમા કરીશું? ખરીદ ખાતે. કેટલા રૂપિયા? તો કે 2000. ચલો એના પછી 22 તારીખ થઈ ગઈ.
એના પછી કઈ તારીખ આવી આપણી 25 તારીખ. 25 તારીખે શું કીધું છે જુઓ, 500 રૂપિયાનો માલ વરસાદમાં પલળી ગયેલ જે વેચતા 200 ઉપજ્યા. હે ને, વરસાદમાં પલળી ગયેલો માલ આપણે વેચ્યો તો કેટલા રૂપિયા મળ્યા? 200 રૂપિયા મળ્યા. કેટલા રૂપિયા? 200 રૂપિયા. તો 200 રૂપિયા આપણી જોડે આવશે. 200 રૂપિયા આવે એટલે રોકડ આવે છે. રોકડ આવે એટલે રોકડ ખાતે શું કરવામાં આવે? ઉધાર કરવામાં આવે. રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર કરવામાં. કેટલા રૂપિયા? 200 રૂપિયા. હવે જુઓ, અહીંયા આપણે માલ કેટલાનો પલળી ગયો? 500 રૂપિયા. એને આખું વેચી દીધું તો 200 મળ્યા. આ તો 500 નો મળ્યા 200, 300 નું નુકસાન થયું. 300 નું શું થયું? નુકસાન. નુકસાન હંમેશા ઉધાર થાય. વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર લખીશું અહીંયા. વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા રૂપિયા? 300. તે આપણી જોડેથી માલ જાય છે. માલ જાય છે એટલે કોના ખાતે લખીશું આપણે? ખરીદ ખાતે. માલ આપણી જોડેથી જાય છે, અન્ય રીતે માલની જાવક છે, વરસાદથી પલળીને જાય છે. કેટલા રૂપિયાનો જાય છે? 500 રૂપિયા. જ્યારે અન્ય રીતે માલની જાવક હોય ત્યારે ખરીદ ખાતે હર હંમેશા જમા કરવામાં આવે છે. કયા ખાતે જમા કરવામાં આવે છે? ખરીદ ખાતે જમા કરવામાં આવે છે. ચાલો, એના પછી શું છે નેક્સ્ટ જોઈએ આપણે. કઈ તારીખ છે? તો કે 27 તારીખ. 300 નો માલ મફત નમૂના તરીકે મળ્યો. ઓકે, નમૂના તરીકે મળ્યો છે, કોઈ પેમેન્ટ ચૂકવવાનું નથી, મફતમાં મળ્યો. ઇટ્સ કોલ્ડ નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. એને બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવે. કયો વ્યવહાર કહેવામાં આવે? બિન આર્થિક વ્યવહાર. અને બિન આર્થિક વ્યવહારની ચોપડી નોંધ કરવામાં આવતી નથી. ચાલો, 29 તારીખ. 250 નો મફત નમૂના તરીકે મળેલ માલ 4000 માં વેચ્યો. એટલે 4000 માં વેચ્યો એટલે આપણને પૈસા મળ્યા હશે ને ભાઈ. 4000 માં આપણે વેચ, સોરી 400 માં, 4000 માં નહીં, કેટલામાં? 400 માં વેચ્યો. 400 માં વેચ્યો એટલે પૈસા મળ્યા. પૈસા મળે એટલે રોકડ આવે છે. રોકડ આવે તો કોના ખાતે ઉધાર કરવાના? તો કે રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 400 રૂપિયા. અને તે માલ વેચ્યો છે. માલ વેચ્યો એટલે કોના ખાતે લખવાનો? તો કે વેચાણ ખાતે. કોના ખાતે લખવાનો? વેચાણ ખાતે. કેટલા રૂપિયા? 400 રૂપિયા લખવામાં આવશે. કેટલા રૂપિયા લખવામાં આવશે? 400 રૂપીસ લખવામાં આવશે. ચલો, એના પછી 1000 ની મૂળ કિંમતના માલના બદલામાં 1500 નો મોબાઈલ ખરીદ્યો. હે ને, મોબાઈલ કેટલાનો ખરીદ્યો? 1500 નો. કઈ તારીખે? 30 તારીખે. મોબાઈલ ની મિલકત કહેવાય એટલે મોબાઈલ ખાતે આપણે ઉધાર કરીશું. મોબાઈલ ખાતે ઉધાર. ઓકે, હવે જો મૂળ કિંમતનો માલ કીધું છે, જ્યારે મૂળ કિંમતે માલ જાય ને ત્યારે ખરીદ ખાતે જમા કરવામાં આવે. મૂળ કિંમતે માલ જાય એટલે કોના ખાતે જમા થાય? ખરીદ ખાતે. કેટલા આપણી જોડેથી કેટલા ગયા? 1000 રૂપિયા. તો આપણને મોબાઈલ કેટલામાં પડ્યો? 1000 રૂપિયા. એટલે અહીંયા 1000 રૂપિયાની જ એન્ટ્રી કરવાની. મોબાઈલ ભલે 1 કરોડ નો હતો પણ આપણે કેટલા આપ્યા? 1000 રૂપિયા. આપણી જોડેથી કેટલા જાય છે? 1000. તો આપણે કેટલાની નોંધ કરવાની? 1000 ની કરવામાં આવશે. ભલે મોબાઈલ 1500 નો હતો પણ આપણી જોડેથી 1000 રૂપિયાનો માલ ગયો તો આપણે 1000 ની નોંધ કરીશું. ઓકે, કમ્પ્લીટ ખબર પડી વિદ્યાર્થી મિત્રો? યસ યા નો, હા યા ના કમેન્ટ કરતા રહો. જ્યાં ના ખબર પડે તમે કોમેન્ટ કરી શકો છો, અથવા તો તમને મોબાઈલ નંબર આપી દઉં, વોટ્સઅપ નંબર આપી દઉં. વોટ્સઅપ નંબર આપણો છે 973744973744. આ નંબર પર ગમે ત્યારે તમે વોટ્સઅપ કરી અને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. સાથે સાથે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની અને ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે ધ એક્સપર્ટ એકેડમી સાથે પણ જોડાઈ શકો છો. ઓકે, અને જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે ધોરણ 11 નું એકાઉન્ટ અને સાથે સાથે કહી દઉં, આવતા વર્ષે તમે ધોરણ 12 માં આવશો ને તો પણ હું તમારી 12માની બોર્ડ 2027 સુધી તમારી સાથે છું. લાઈવ લેક્ચર ની અંદર તમારી સાથે જોડાયેલો છું. એટલે તો એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ઓકે, ચલો નેક્સ્ટ. આ તો માલને લગતા વ્યવહારો હતા. હવે જોઈ લઈએ આપણે મિલકતને લગતા વ્યવહારો. કયા વ્યવહારો જોઈ લઈએ? મિલકત ને લગતા વ્યવહારો. શ્રી લક્ષ્મણ ચંડેરાના ચોપડામાં નીચેના વ્યવહારોની આમ નોંધ લખો. તો અહીંયા વિગત ઉપર શું લખીશું? શ્રી લક્ષ્મણ ચંડેરાના ચોપડે આમ નોંધ. લક્ષ્મણ ચંડેરાના ચોપડે આમ નોંધ. ચલો, પહેલી તારીખ શું કીધું છે જુઓ. પહેલી તારીખ 20,000 નું યંત્ર ચેકથી ખરીદ્યું તથા યંત્ર ગોઠવણીના ખર્ચના 500 રૂપિયા રોકડા ચૂકવ્યા. હે ને, મિલકત ખરીદી. મિલકત જ્યારે ખરીદી ને ત્યારે ખરીદ ખાતે ભૂલથી ઉધાર ન કરતા. હે ને, માલની ખરીદી હોય ને તો જ ખરીદ ખાતે ઉધાર થાય. જ્યારે મિલકતની ખરીદી હોય તો એના નામથી ઉધાર કરવાનું. કઈ મિલકત ખરીદીએ છીએ? તો કે યંત્ર. તો અહીંયા તારીખ નથી આપેલી, ક્રમ જ આપેલા છે. તો પહેલો ક્રમ લખીશું. યંત્ર આપણી જોડે આવે છે, યંત્ર આપણી મિલકત થઈ ગઈ તો આપણે શું લખીશું? યંત્ર ખાતે ઉધાર.
કેટલા રૂપિયા? 20,000 નું યંત્ર. આપણને કેટલામાં પડ્યું? 500 રૂપિયા એક્સ્ટ્રા ચૂક્યા, ગોઠવણી ખર્ચ. હવે જો કોઈ પણ મિલકતને લગતો ખર્ચ મિલકતની અંદર પ્લસ થઈ જાય, અલગથી ખર્ચ તરીકે દર્શાવવામાં આવતો નથી. એટલે 20,000 નું યંત્ર, ગોઠવવાના 500, એનો મતલબ આપણને યંત્ર પડ્યું 20,000 ને 500 રૂપિયામાં. કેટલા રૂપિયામાં? 20,000 ને 500. એ જે યંત્ર ખરીદ્યું ને આપણે, યંત્રનું જે પેમેન્ટ કર્યું ને ચેક થી કર્યું છે, તો તે ચેક થી કર્યું એટલે બેંક માંથી પૈસા જાય, એટલે બેંક ખાતું ઓછું થાય, બેંક બેલેન્સ ઓછું થાય, તો તે બેંક ખાતે લખવાના. બેંક ખાતે કેટલા લખવાના? 20,000 રૂપિયા. તો 500 રૂપિયા આપણે જે ખર્ચો કેવી રીતે ચૂકવ્યો? રોકડા ચૂકવ્યા. એ આપણે રોકડ સિલક ઓછી થઈ, તો તે રોકડ ખાતે લખવાની. તે કોના ખાતે લખવાની? રોકડ ખાતે. કોના ખાતે લખીશું? રોકડ ખાતે. કેટલા રૂપિયા લખવામાં આવશે? 500 રૂપિયા. 500 રૂપીસ. 500 રૂપિયા. ચલો, એના પછી બીજા નંબરનો વ્યવહાર, 3,000 નું ફર્નિચર કાવેરી ફર્નિચર માર્ટ માંથી ખરીદ્યું તથા લારી ભાડાના 50 રૂપિયા રોકડા ચૂકવ્યા. હવે જુઓ, આપણે કાવેરી ફર્નિચર માર્ટ માંથી ફર્નિચર ખરીદ્યું છે. કાવેરી ફર્નિચર માર્ટ એ દુકાનનું નામ છે, એને પૈસા આપણે ચૂકવ્યા નથી, હે ને? આ જે ચૂકવ્યા છે લારી ભાડાના ચૂકવ્યા છે. તો લારી ભાડું ખર્ચ છે, એટલે લારી ભાડા ખાતે ઉધાર નહીં કરવાનો. આ મિલકતને લગતો ખર્ચ છે, એટલે મિલકતની અંદર શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો જુઓ, ફર્નિચર 3,000 નું, એને લાવવાનો લારી ભાડાનો ખર્ચ કેટલો થયો? 50 રૂપિયા. એનો મતલબ ફર્નિચર કેટલામાં પડ્યું? 3,050 રૂપિયામાં. તો જો લખીશું આપણે અહીંયા, ફર્નિચર ખાતે ઉધાર કેટલા રૂપિયા? 3,050 રૂપિયા. ઓકે, કોની જોડેથી ખરીદ્યો? કાવેરી ફર્નિચર જોડેથી. કાવેરી ફર્નિચર ને ચેક આપ્યો છે? ના. જો ચેક આપ્યો તો બેંક ખાતે જમા કરત. રોકડા પૈસા આપ્યા? ના. જો રોકડા આપ્યા તો રોકડ ખાતે જમા કરત. બાકી રાખ્યા. કોને ચૂકવવાના બાકી છે? કાવેરી ફર્નિચર ને. તો કાવેરી ફર્નિચર વ્યક્તિ ખાતું છે, લાભ આપનાર છે, એના ખાતે જમા થાય. કાવેરી ફર્નિચર ખાતે. હવે કાવેરી ફર્નિચર ને કેટલા આપવાના? 3,000 જ આપવાના ને ભાઈ. 50 રૂપિયાના લારી ભાડાના તો આપણે ચૂકવ્યા છે, તો 50 રૂપિયા તો રોકડા આપણી જોડે જે ગઈ, રોકડ જાય છે, તો તે રોકડ ખાતે લખીશું. રોકડ ખાતે. રોકડ કેટલા રૂપિયાની જાય છે? 50 રૂપિયાની. તો 50 રૂપિયા રોકડ ખાતે લખવામાં આવશે. 50 રૂપિયા કોના ખાતે લખવામાં આવશે? રોકડ ખાતે લખવામાં આવશે. ચલો, એના પછીનો વ્યવહાર શું છે? મહાલક્ષ્મી મિલના 50 શેર દીઠ 100 ના ભાવે ખરીદી અને શેર દીઠ 20 પૈસા દલાલી સહિત નાણાં બધા જે છે ને એ ચેક થી ચૂકવ્યા. દલાલી સહિત બધા નાણાં આપણે ચેક થી ચૂકવ્યા. તો અહીંયા મહાલક્ષ્મી મિલના શેર ખરીદ્યા, એટલે મતલબ મહાલક્ષ્મી મિલની શેરની અંદર આપણે રોકાણ કર્યું કહેવાય. રોકાણ પણ એક પ્રકારની મિલકત કહેવાય, એટલે એના ખાતે શું થાય? ઉધાર થાય. શું થાય? ઉધાર. તો લખીએ અહીંયા, મહાલક્ષ્મી મિલના શેર ખાતે ઉધાર. મહાલક્ષ્મી મિલના શેર ખાતે ઉધાર. અહીંયા હવે જુઓ, કેટલા રૂપિયા, કેટલા શેર ખરીદ્યા? 50 શેર. અહીંયા જુઓ, શેરની આપણે કિંમત જોઈએ, 50 ગુણ્યા એક શેરનો ભાવ કેટલો? 100 રૂપિયા. એટલે શેરની એની કિંમત કેટલી થઈ ગઈ? 5,000 રૂપિયા. હવે આની અંદર આપણે દલાલી પ્લસ કરવાની છે. હવે દલાલી કેટલી કીધી છે? 20 પૈસા કીધી છે. કેટલા પૈસા? 20 પૈસા. એટલે 20 પૈસા એટલે તમે શેર દીઠ 20 પૈસા કીધા છે. શું કીધું છે? શેર દીઠ 20 પૈસા. એક શેરના 20 પૈસા. જુઓ તો અહીંયા કેટલા શેર ખરીદ્યા આપણે? 50 શેર. એક શેરના કેટલા પૈસા છે? 20 પૈસા. હવે આપણે તો રકમ રૂપિયામાં લખવાની છે, તો 50 ગુણ્યા 20 કરીશ તો એટલે પૈસામાં જવાબ આવશે, કેમ કે પૈસા કહેલું છે. તો આપણે ભાગ્યા કેટલા કરવાના? રૂપિયામાં ફેરવું હોય તો 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો 50 ગુણ્યા 20 ભાગ્યા 100 કરું એટલે કેટલા રૂપિયા દલાલી થાય? 10 રૂપિયા દલાલી થાય. એનો મતલબ આ શેર આપણને કેટલામાં પડ્યા? 5,010 રૂપિયામાં. કેટલા રૂપિયા? 5,010. અને મિલકત ને લગતો ખર્ચ મિલકત ની અંદર ઉમેરી જાય, અલગથી લખવામાં આવે નહીં. અને આ બધા પૈસા હે ને દલાલી સહિતના પૈસા આપણે કેવી રીતે ચૂકવ્યા? ચેક થી ચૂકવ્યા. ચેક થી ચૂકવ્યા એટલે બેંક માંથી પૈસા જાય, તો તે કોના ખાતે લખીશું આપણે? બેંક ખાતે. કેટલા રૂપિયા? 5,010 રૂપિયા. કેટલા રૂપિયા લખવામાં આવશે? 5,010 રૂપીસ. ક્લિયર? ચલો નેક્સ્ટ. 5,000 ના ફર્નિચર ના બદલામાં 4,000 નો માલ આપ્યો. ચોથી તારીખ ફર્નિચર ખરીદ્યું છે. ફર્નિચર આપણી જોડે આવે છે, તો કોના ખાતે લખીશું? અહીંયા ફર્નિચર ખાતે ઉધાર. તે માલ આપ્યો, માલ મૂળ કિંમતે કહેલો નથી, એટલે કોના ખાતે લખીશું આપણે? વેચાણ ખાતે. ઓકે, આપણી જોડેથી કેટલા ગયા? 4,000 રૂપિયા. તો ફર્નિચર ખાતે કેટલા ઉધાર કરવાના? 4,000. હતું ગમે એટલાનું, આપણે કેટલામાં ખરીદ્યું? 4,000 માં. આપણા માટે કેટલાની પડતર કિંમત કહેવાય? 4,000 રૂપિયાની. એટલે ફર્નિચર ખાતે ઉધાર, તે વેચાણ ખાતે 4,000 રૂપિયા. ચલો, એના પછી નેક્સ્ટ જોઈએ 5 તારીખ. 6,000 ની કિંમતનું જૂનું યંત્ર 5,000 માં વેચ્યું. 5,000 માં વેચ્યું એટલે 5,000 રૂપિયા મળ્યા હશે આપણને.
હે ને 5 તારીખે 5000 માં વેચ્યું એટલે 5000 રૂપિયા રોકડ મળી જશે. રોકડ આપણી જોડે આવે છે, આવે તો શું કરો, રોકડ ખાતે ઉધાર કરો. કેટલામાં વેચ્યું? 5000. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, આ યંત્રની આપણે કેટલાનું, એની કિંમત કેટલી હતી? 6000 હતી. આપણે કેટલામાં વેચી દીધું? 5000 માં. એનો મતલબ 1000 નું આપણે શું કર્યું? નુકસાન કર્યું. શેનું નુકસાન? નુકસાન હંમેશા ઉધાર થાય. નુકસાન ખાતે હંમેશા શું થાય? ઉધાર. આ કોનું નુકસાન છે? તો કે યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર. તો અહીંયા લખીશું આપણે યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 1000 રૂપિયા. તે આપણી જોડેથી યંત્ર જાય છે, હે ને? યંત્ર વેચી છે એટલે વેચાણ ખાતે જમા નહીં કરવા. વેચાણ ખાતે ક્યારે જમા થાય? જ્યારે માલ વેચીએ તો. અહીંયા મિલકત વેચી છે, મિલકત આપણી જોડેથી જાય છે. કઈ મિલકત? યંત્ર. તો યંત્ર ખાતે જમા કરવામાં આવે. કેટલા રૂપિયા? 6000 રૂપિયા. 6000 રૂપિયા. ચલો છેલ્લો, આ લેક્ચરનો છેલ્લો વ્યવહાર 6થા નંબરનો. એની અંદર આપણને શું કહેલું છે જુઓ, 50000 માં જમીન ખરીદી, 2000 દસ્તાવેજ તથા કાનૂની ખર્ચના થયા, નાણાં રોકડા ચૂકવ્યા. નાણાં બધા કેવી રીતે ચૂકવ્યા? રોકડા. જમીન ખરીદી, જમીન મિલકત કહેવાય. ખરીદી એટલે જમીન ખાતે ઉધાર કહેવાય, હે ને? ખરીદ ખાતે ઉધાર ના થાય, મિલકત ખરીદી છે. મિલકત આવે છે, આવે તો ઉધાર. 50000 માં ખરીદી, 2000 દસ્તાવેજનો ખર્ચ. એનો મતલબ કેટલામાં પડી આપણને? 52000 માં. તે આપણે બધા પૈસા રોકડા ચૂકવ્યા તો આપણી જોડેથી રોકડ જશે, તે રોકડ ખાતે, હે ને? રોકડ જાય તો જમા. કેટલા રૂપિયા? 52000, 52000 રૂપિયા. ચલો કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડી? યસ યા નો? જો ન ખબર પડી હોય, કોઈ પણ પ્રકારનો તકલીફ હોય તો મોબાઈલ નંબર 9737448382 પર વોટ્સઅપ કરીને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. સાથે સાથે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક અને વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે સીધા જ ધ એક્સપર્ટ એકેડમી સાથે જોડાઈ શકો છો. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. એવી રીતે એવરીડે તમને એક લેક્ચર એકાઉન્ટનું મળતા રહેશે. તો જોડે જોડે તૈયારી કરતા રહો અને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો નંબર તમને આપેલો છે. આ નંબરનો ઉપયોગ કરીને તમે એ એકાઉન્ટ અને સ્ટેટની અંદર તમારા તકલીફનું સોલ્યુશન, ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. ટાટા, બાય બાય, સી યુ.